એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ જોવાના છીએ, જેનું વેઇટેજ પણ 10 માર્ક્સનું છે. એટલા માટે આમાંથી પણ 10 MCQ આવશે અને તમે 10 માંથી 10 માર્ક્સ મેળવી શકશો. તો જુઓ આ વિડીયો છે, એમાં MCQ તો સોલ્વ કરાવું જ છું, પણ જ્યાં જરૂર પડે ત્યાં સમજૂતી તો આપવાની જ છું, જેથી કરીને એના રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો તમે સરળતાથી એનો જવાબ સાચો જ આપી શકશો. સો કીપ વોચિંગ. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન, દ્વિપરિમાણીય એટલે કે 2D એરે કયા સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે? તો આપણને બધાને ખબર, દ્વિપરિમાણીય એરે એટલે કોષ્ટકીય માહિતી, અને કોષ્ટકીય માહિતી કેવા સ્વરૂપે હોય? હાર અને સ્તંભ સ્વરૂપે, અથવા તો મેટ્રિક્સ આવો શબ્દ પણ આવે ને તો જવાબ આવે 2D એરે એટલે આપેલ તમામ. બરાબર ને? કોઈ પણ સ્વરૂપે, હાર સ્તંભ સ્વરૂપ કયો કે કોષ્ટકીય માહિતી કયો કે મેટ્રિક્સ ફોર્મમાં માહિતીનો સંગ્રહ કરે છે 2D એરે. ક્લિયર? બીજો પ્રશ્ન, જાવામાં એરે ઘોષિત કરવા માટે કયા કૌંસની 2 જોડી ઉપયોગમાં લેવાય છે? તો એનો જવાબ આવે 2 મોટા કૌંસ એટલે 2 ચોરસ કૌંસ. ઓકે, ક્લિયર? ત્રીજો પ્રશ્ન, ઇન્ટ માર્ક્સનો એરે છે 2D એરે ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ પહેલા મોટા કૌંસમાં 5, બીજા મોટા કૌંસમાં 3 એરે સળંગ મેમરીમાં કેટલી પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરે છે? પ્રશ્ન સરખો જોવાનો કે કેટલી પૂર્ણાંક કિંમત એટલે હાઉ મેની. બરાબર ને? હાઉ મેની ઇન્ટીજર વેલ્યુ ટુ બી સ્ટોર્ડ. તો અહીંયા છે 5 શું કહેવાય? આ 5 છે હરોળ કહેવાય, અને 3 છે સ્તંભ છે, એટલે અહીંયા થશે 15. કઈ રીતે? 5 into 3, 5 ગુણ્યા 3, 5 તેરી 15. બરાબર? ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, ઇન્ટ માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ 5, 3 નો પ્રથમ કૌંસ કોના કદનો ઉલ્લેખ કરે? તો પ્રથમ કૌંસ હારના કદનો, હરોળના કદનો. બરાબર ને? એટલે 5 શું કહેવાશે? અહીંયા 5 છે હારની સંખ્યા છે. બરાબર? ઇન્ટ માર્ક્સ મોટા કૌંસ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ 5, 3 નો દ્વિતીય કૌંસ, એટલે દ્વિતીય કૌંસમાં શું છે જુઓ? 3. શેનો ઉલ્લેખ કરે છે? કોનું કદ છે 3? તો કે અહીંયા હશે 3 કોલમ, 3 સ્તંભ. અહીંયા જે એરે ડિક્લેર કર્યો છે 2 ડાયમેન્શનલ એરે, એમાં 5 છે હારની સંખ્યા છે, અને 3 શું છે? તો 3 એ સ્તંભની સંખ્યા, નંબર ઓફ કોલમ્સ. ક્લિયર? then int marks equal to new int 5, 3 એરે મેમરીમાં કેટલા બાઇટ જગ્યા રોકે છે? જો અહીંયા પ્રશ્ન છે કેટલી કિંમત નહીં, પણ કેટલા બાઇટ જગ્યા રોકે છે, તો બાઇટ જગ્યા પૂછે છે. તો પહેલા આપણને જોવાનું કે કેવો ડિક્લેર કર્યો છે અહીંયા? તો કે આ તો ઇન્ટીજર પ્રકારનો એરે છે. રાઈટ? ઇન્ટીજર પ્રકારનો છે એટલે એક ઇન્ટ છે 4 બાઇટની જગ્યા રોકે. રાઈટ? એક ઇન્ટ છે 4 બાઇટની જગ્યા રોકે છે. તો આપણી પાસે આવી 15 કિંમત હશે, તો 15 કિંમત માટે 15 મલ્ટીપ્લાય બાય 4. બરાબર ને? રાઈટ? 15 ગુણ્યા 4 કરો એટલે જવાબ મળે 60. તો 60 બાઇટની જગ્યા રોકશે કયો એરે? માર્ક્સ નામનો 2 ડાયમેન્શનલ એરે. ચલો, જાવા ભાષામાં એરેનો એરે એટલે શું? એરેનો એરે એટલે 2D એરે. આપણને બધાને ખબર કે એક હરોળ છે, સ્તંભ છે, શું કરશે? પહેલી હરોળ, તો પહેલી હરોળ શું બનશે? 3 સ્તંભ થશે. રાઈટ? 3 સ્તંભ એટલે પહેલો 1D એરે, પછી બીજો 1D એરે, ત્રીજો. આ રીતે 2D એરે ક્રિએટ કરે છે, એટલે એરેનો એરે કહેવાય. જાવા ભાષાના પ્રોગ્રામમાં 1D એરેના ઘટકોની સંખ્યા જાણવા માટે કઈ પ્રોપર્ટીનો ઉપયોગ થાય? રાઈટ? અહીંયા 1D એરે છે એટલે એની પ્રોપર્ટી આવે લેન્થ પ્રોપર્ટી. નેક્સ્ટ, 9મો પ્રશ્ન જુઓ. જાવા ભાષાના પ્રોગ્રામમાં 2D એરેમાં લેન્થ પ્રોપર્ટીનું કાર્ય શું છે?
લેન્થ પ્રોપર્ટી તમને શું પરત કરશે તો કે હારની સંખ્યા પરત કરે છે. અહીંયા લેન્થ પ્રોપર્ટી હશે, લેન્થ મેથડ હશે, બરાબર ને, રાઈટ. અને જે ઓલવેઝ પ્રથમ પરિમાણનું કદ, અને આપણને બધાને ખબર 2D એરેમાં પ્રથમ પરિમાણ એટલે હારની સંખ્યા, હરોળની સંખ્યા, નંબર ઓફ રોઝ. ઓકે, તો અહીંયા લેન્થ પ્રોપર્ટી તમને બતાવે છે નંબર ઓફ રોઝ, રાઈટ. તો ઉપરના એક્ઝામ્પલમાં માર્ક્સમાં શું બતાવશે તમને, તમે જો એમાં લેન્થનો ઉપયોગ કરો, માર્ક્સ ડોટ લેન્થ લખો તો તમને મળશે 5 જવાબ, કેમ કે 5 છે હરોળ છે. સો ક્લિયર. લેન્થ પ્રોપર્ટી એરેના નામ સાથે ઉપયોગમાં લઈએ ત્યારે આઉટપુટમાં શું મળે છે, આઉટપુટમાં મળે પ્રથમ પરિમાણનું કદ, અને પ્રથમ પરિમાણનું કદ હોય હારની સંખ્યા, બરાબર ને. પ્રશ્ન ગમે તે રીતે આવે, તમારો કન્સેપ્ટ ક્લિયર હોય, તમે જવાબ આપી શકશો. ઓકે, પરિમાણની સંખ્યા ન હોય, ઘટકોની સંખ્યા ન હોય. ઘટકોની સંખ્યા કેટલી થશે અહીંયા, જો આપણે માર્ક્સનું એક્ઝામ્પલ લઈએ તો 15. પરિમાણની સંખ્યા પણ કેટલી થશે, 2 જ પરિમાણ, 2D એરેમાં 2. દ્વિતીય પરિમાણનું કદ 3 છે, જે સ્તંભની સંખ્યા કહેવાય. અને આપણને ખબર લેન્થ પ્રોપર્ટી આવે એટલે ઓલવેઝ હારની સંખ્યા, અને હાર ક્યાં હોય, પ્રથમ પરિમાણમાં હોય. 11મો પ્રશ્ન, એરેના ઘટકોને તેના કદ, પરિમાણના ઇન્ડેક્સને કયા કૌંસમાં આપીને ઉપયોગ કરી શકાય છે. હવે આપણે જ્યારે એરેના ઘટકો એક્સેસ કરવાના છે, તો એક્સેસ કરવા માટે આપણે એરે ઇન્ડેક્સનો ઉપયોગ કરીએ છીએ. અને આ એરે ઇન્ડેક્સ આપણે ઓલવેઝ મોટા કૌંસ, ચોરસ કૌંસમાં લખીએ છીએ. ખ્યાલ આવી ગયો. ઇન્ડેક્સની કિંમત કયા અંકથી શરૂ થાય, તો યાદ રાખવાનું છે ઇન્ડેક્સ વેલ્યુ ઓલવેઝ સ્ટાર્ટ ફ્રોમ 0, રાઈટ. ઇન્ડેક્સ છે એ 0 થી શરૂ થતું હોય છે એરેમાં. હવે સ્ટ્રિંગ એટલે શું, તો સ્ટ્રિંગ એ એક પ્રકારનો અક્ષર છે, અક્ષરોની શ્રેણી છે, કે સ્પેસ છે, કે ટ્રાયેંગ્યુલર બ્રેકેટ છે. તો સ્ટ્રિંગ એ શું છે, અક્ષરોની શ્રેણી છે. સ્ટ્રિંગ શું કહેવાશે, અક્ષરોની શ્રેણી. સ્ટ્રિંગ 14મો પ્રશ્ન, સ્ટ્રિંગ કોની વચ્ચે લખવામાં આવે છે, તો બધાને ખબર, જો એક અક્ષર હોય તો આપણે એને લખીએ છીએ સિંગલ કોટમાં, જેમ કે x, સિંગલ કોટમાં, રાઈટ. પણ જો આપણે કોઈ લખીએ છીએ કિંમત, એક કરતાં વધુ અક્ષરો લખીએ છીએ, સપોઝ હેલો, રાઈટ. તો હેલો છે, તમે શેમાં આપશો, શેમાં આપશો, ઇન ડબલ કોટ્સ. શેમાં આપો છો, ડબલ કોટ્સમાં. ડબલ કોટ્સ મીન્સ વોટ, ડબલ કોટ્સ એટલે શું, બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે. શેમાં, બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે. નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે, ખાલી કન્સ્ટ્રક્ટર, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. કોના વિશે પૂછ્યું છે, એક પણ અક્ષર વગરનો એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, ખાલી કન્સ્ટ્રક્ટર. તો અહીંયા આ ખાલી છે, આ તો કેરેક્ટર એરે સ્વીકારે છે, આ સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ સ્વીકારે છે, આ સ્ટ્રિંગ લિટર સ્વીકારે છે, અને આ છે અક્ષર વગરનો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, બરાબર ને, ચલ વગરનો અક્ષર. તો આ ચારે ચાર તમને આવડવા જોઈએ, પૂછાશે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ, બરાબર ને. નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરી સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે, રાઈટ. પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરી સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવે તો એ છે કેરેક્ટરનો સ્વીકાર કરે છે. કોનો સ્વીકાર કરે છે, કેરેક્ટર એરેનો. કેરેક્ટર એરેનો સ્વીકાર કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે અહીંયા. તો આ સ્ટ્રિંગના કન્સ્ટ્રક્ટર છે, જે બધાએ યાદ રાખવાના છે. નેક્સ્ટ, કેરેક્ટરનો એરે છે, જુઓ, એર નેમ ઇક્વલ ટુ SANJY. અને બીજો ઓબ્જેક્ટ સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ છે, કે જેમાં આપણે આ કેરેક્ટર એરે પાસ કર્યું, કયું છે, નેમ, કે જેમાં 5 અક્ષર છે. તો અહીંયા 1 થી શરૂ કરીને 3 અક્ષર બતાવે. આ ઇન્ડેક્સ છે, આ એક છે, શું છે, ઇન્ડેક્સ છે, બરાબર ને. એક શું કહેવાશે, ઇન્ડેક્સ. અને આ 3 શું કહેવાય છે, તો લેન્થ કહેવાય, કે તમારે કેટલા અક્ષરો જોઈએ છે STRમાં, તો કે નેમ છે એમાં પ્રથમ ઇન્ડેક્સથી, પ્રથમ એટલે આનું એસનું થાય 0 ઇન્ડેક્સ, એનું થાય 1, રાઈટ. તો એથી શરૂ કરીને કેટલા અક્ષર બતાવશે, ANJ 3 અક્ષર,
ખ્યાલ આવી ગયો? તો જવાબ શું મળશે? ANJ. ક્લિયર? કારણ કે એરે ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય તો આ S તો 0 છે, આ 1 નથી, બરાબર ને? 0 1 2 3 4 n-1 સુધી જવાનું. ક્યાં સુધી? n-1 સુધી. એટલે કે 5 - 1 4 સુધી. એટલે 0 1 2 3 ને 4. ક્લિયર? આ શું કહેવાશે? 3 શું કહેવાય? અક્ષરોની સંખ્યા કહેવાય, લેન્થ કહેવાય. ઓકે, સો આપણને સ્ટ્રિંગ 3 માં શું આઉટપુટ મળ્યું? શું મળ્યું? ANJ. બરાબર ને? અહીંયા str3 લખી દઈએ આપણે. str3. ઓકે, પછી જુઓ નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર આપેલા ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? સ્ટ્રિંગ ઓબ્જેક્ટ આપીએ છીએ આપણે. શું આપીએ છીએ? એમાં કેસ છે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. તો અહીંયા જો ઘણી વાર તો તમારા પ્રશ્નમાં જવાબ હોય છે, એટલે કાંઈ ચિંતા કરવાની નહીં. આપેલા ઓબ્જેક્ટ જેવો, તો અહીંયા તમે શું પાસ કરવો પડે? સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પાસ કરવો પડે, બરાબર ને? તો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ વાળો કન્સ્ટ્રક્ટર પસંદ કરીએ છીએ આપણે. સ્ટ્રિંગ 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 ઓબ્જેક્ટ, બરાબર? રાઈટ? આ કન્સ્ટ્રક્ટર યાદ રાખવાના છે, એક પૂછાવાનું જ છે. ઓકે, જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા માટે અક્ષર દીઠ કેટલા બાઇટ વપરાય છે? કેટલા બાઇટ વપરાય? કેરેક્ટર માટે 2 બાઇટ્સ, બરાબર ને? આખું ડેટા ટાઈપનું તમારે કોષ્ટક છે ને એ માઇન્ડમાં પ્રિન્ટ થઈ જ જવું જોઈએ, અથવા તો તમારે પેન્સિલથી છાનામાના પેપરમાં લખી દેવાનું. આવી રીતે જુઓ, પેલા આવે બી થી શરૂ કરવાનું, રાઈટ? બાઇટ. પેલો આવે બાઇટ, પછી આવે શોર્ટ, રાઈટ? પછી આવે ઇન્ટ, પછી આવે શું આવશે? પછી લોંગ, રાઈટ? તો આ ચારે ચાર છે ને કેવા છે? પૂર્ણાંક માટેના. અને જેની કિંમત લખી નાખવાની 1 2 4 અને 8. ખ્યાલ આવે છે? 1 2 4 અને 8. ઓકે, સો અહીંયા અક્ષર દીઠ, તો અક્ષર તો અહીંયા ક્યાંય આવ્યો નહીં, તો એ કઈ રીતે લખશો? તો પાછળ લખો ફ્લોટ ડબલ, રાઈટ? ડબલ. પછી ડબલ પછી શું આવશે? કે અને ધેન બુલિયન, રાઈટ? તો હવે અહીંયા ઊંધેથી લખો. અહીંયા લખો 1, અહીંયા લખો કેરેક્ટર માટે 2 અને ફ્લોટ માટે 4, આના માટે 8. યાદ રહી ગયું ને? તો યાદ રાખવાનું છે. શું યાદ રાખશો? બુલિયન માટે 1 બાઇટ. અહીંયા આપણને પૂછ્યું કેરેક્ટર, તો કેરેક્ટર છે 2 બાઇટની જગ્યા રોકે છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે નેક્સ્ટ. અહીંયા 2 બાઇટની જગ્યા, પણ જો બીટ્સ પૂછે તો 1 બાઇટના 8 બીટ્સ, એટલે 2 બાઇટના થાય 16 બીટ યુનિકોડ. એવું યાદ રાખવાનું. કેરેક્ટર શેનો ઉપયોગ કરે? 16 બીટ્સ યુનિકોડનો ઉપયોગ કરે છે. જાવામાં ઓછી જગ્યામાં વધુ અક્ષરો સમાવવા કે પ્રકારના ડેટા એરે વાપરવાને બદલે કયા પ્રકારનો ડેટા એરેનો ઉપયોગ કરવો જોઈએ? જો તમારે બહુ બધા અક્ષરો સમાવવા છે તો કે પ્રકારની બદલે 22 પ્રકારના એરેનો ઉપયોગ કરવો જોઈએ. જાવા પ્રોગ્રામમાં બંને સ્ટ્રિંગ એક સમાન હોય ત્યારે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવાથી મેમરીમાં અલગ અલગ જગ્યાઓ ફાળવાય? અલગ અલગ જગ્યા જોઈતી હોય તો ન્યૂ ચાવીરૂપ શબ્દ વાપરવામાં આવે છે. એટલે બંનેને સરખા ઓબ્જેક્ટ હશે છતાં પણ બંનેને મેમરીમાં અલગ અલગ જગ્યા ફાળવવામાં આવશે. નીચેનામાંથી કઈ ફેસિલિટી સ્ટ્રિંગ ક્લાસ મેથડની ફેસિલિટી છે? રાઈટ? 2 સ્ટ્રિંગની તુલના કરવી, સ્ટ્રિંગની લંબાઈ મેળવવી અને સ્ટ્રિંગને જોડવી, આપેલ તમામ, રાઈટ?
કમ્પેર કરો છો ઇક્વલ્સ ટુ અથવા સ્ટ્રિંગની લંબાઈ એટલે લેન્થ અને બે સ્ટ્રિંગને જોડવું એટલે કોન્કેટ મેથડ. ખ્યાલ આવી ગયો ને? આ મેથડ એ યાદ રાખવાની છે. કોષ્ટક ભણી જ લેવાના, જોઈ જ લેવાના, યાદ નથી રાખવાના, પણ જોઈને માઇન્ડમાં કરી જ લેવાનું. તમારે એની ટ્રીકથી એને યાદ રાખી જ લેવાના. તમારે કમ્પ્યુટરમાં 95 અપ માર્ક્સ ઇઝીલી મેળવી શકશો. ઓકે, મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ str સરખા હોય તો કઈ વેલ્યુ પરત થાય છે? બે સરખા છે, બરાબર ને? તો ટ્રુ. એની રિટર્ન ટાઈપ જ બુલિયન હશે. શું હશે? બુલિયન. એટલે જવાબમાં ઓબ્વિયસલી યા તો ટ્રુ મળશે યા તો ફોલ્સ. તો અહીંયા સરખા હોય તો શું મળશે? પ્રાચલ સરખા છે, બંને ઓબ્જેક્ટ સરખા છે સ્ટ્રિંગના, તો જવાબ મળશે ટ્રુ. જો મેથડ કોલ કરનાર સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પ્રાચલ સ્ટ્રિંગની તુલનાએ, હવે અહીંયા કમ્પેરિઝન મેથડનો ઉપયોગ થાય, સમાન હોય તો તે કઈ સંખ્યા પરત કરે છે? કમ્પેર ટુ મેથડ, રાઈટ? કમ્પેર ટુ ને ઇગ્નોર કેસ, બરાબર? આ યાદ રાખવાની છે. એક તો કમ્પેર મેથડ અને બીજી કમ્પેર ઇગ્નોર કેસ મેથડ. એવી જ રીતે ઇક્વલ્સ મેથડ અને ઇક્વલ્સ ઇગ્નોર કેસ મેથડ. તો ઇક્વલમાં આપણે ઉપર જોયું શું બતાવે? બુલિયન વેલ્યુ પરત કરે એટલે ટ્રુ અથવા ફોલ્સ જવાબ મળે. પણ આ કમ્પેર ટુ મેથડ છે ને, જો તુલના એ સમાન હોય, રાઈટ? તુલના એ સમાન હોય તો 0 પરત કરે. પણ જો તુલના એ સમાન નથી, નાની હોય, તો લેસ ધેન 0 પરત કરશે. શું પરત કરશે? લેસ ધેન 0. અને પછી જો મોટી હોય, તુલના એ મોટી હોય તો ગ્રેટર ધેન 0 પરત કરશે. યાદ રાખવાનું છે. કમ્પેર ટુ મેથડમાં 3 જવાબ મળે. 0 સમાન હોય તો, નાની હોય તો લેસ ધેન 0, અને મોટી હોય તો ગ્રેટર ધેન 0, રાઈટ? પણ ઇક્વલ્સમાં તો બુલિયન વેલ્યુ જ મળે, યા તો ટ્રુ મળે યા તો ફોલ્સ. સમાન હોય તો ટ્રુ અને નહીતર ફોલ્સ, રાઈટ? અને ઇગ્નોર કેસમાં શું કરે? કેસની અવગણના કરે. સ્ટ્રિંગ ક્લાસની 25મો પ્રશ્ન. સ્ટ્રિંગ ક્લાસ નીચેનામાંથી કયું કાર્ય કરવા માટે મેથડ પૂરી પાડતા નથી? બરાબર ને? કયું કાર્ય? સ્ટ્રિંગનું સબસ્ટ્રિંગમાં વિભાજન કરી શકાય, સ્ટ્રિંગનો અમુક ભાગ અલગ પણ કરી શકાય, સ્ટ્રિંગના અંતમાં બીજી સ્ટ્રિંગ કોન્કેટ કરી શકાય એટલે ઉમેરી શકાય, પણ શબ્દોની સંખ્યા મેળવી શકાય નહીં. શેની સંખ્યા મેળવી શકાય? અક્ષરોની. પણ શબ્દોની સંખ્યા મેળવી શકાય નહીં. 26મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ મેથડ દ્વારા મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે? અક્ષરોની સંખ્યા પરત કરે એટલે લેન્થ મેથડ આવે. અક્ષરોની સંખ્યા માટે કઈ મેથડ આવે? લેન્થ. LENGTH આખું આવે. અને એનો રિટર્ન ટાઈપ શું હશે? ઇન્ટ. કારણ કે આપણે પૂર્ણાંક સંખ્યા મળશે, 5 શબ્દો, 4 શબ્દો, એવું, બરાબર ને? ઇન્ટીજર વેલ્યુ. નેક્સ્ટ 27મો. નીચેનામાંથી કઈ મેથડ દ્વારા મેથડ કોલ કરતી સ્ટ્રિંગના અક્ષરોને બાઇટ એરેમાં પરત કરે છે? તો અહીંયા પ્રશ્નમાં જવાબ બાઇટ એરે. ક્યાં છે બાઇટ એરે? આ રિટર્ન ટાઈપ બાઇટ એરે. સો ગેટ બાઇટ્સ, બરાબર ને? નીચેનામાંથી કઈ મેથડ દ્વારા મેથડ કોલ કરતી સ્ટ્રિંગના બધા જ અક્ષરોને સ્મોલ અક્ષરોમાં, તો એના નામ પ્રમાણે ટુ લોઅર કેસ, સ્ટ્રિંગ ટુ લોઅર કેસ, બરાબર ને? તો આ જોઈ લેવું. ટુ લોઅર કેસ મેથડ છે એટલે પાછળ અહીંયા પેરેન્થેસિસ આવે, કોડ કાઉન્સ આવે, બરાબર ને? સ્ટ્રિંગ ટુ લોઅર કેસ. સ્ટ્રિંગ 29મો પ્રશ્ન. સ્ટ્રિંગમાં આપેલું છે સરસ્વતી વિદ્યાલય, અને આપણે જો એને પ્રિન્ટ કરીએ સ્ટ્રિંગ ડોટ લેન્થ, તો કેટલું પરિણામ મળશે? તો જુઓ, 1 2 3 4 5 6 7 8 ને 9, 10 સ્પેસને ગણવાની, 11 12 13 14 15 16 17 18 ને 19, રાઈટ? તો કેટલા અક્ષરો છે? જગ્યા સહિત ગણવાનું. ઓકે, સો 19 જવાબ મળે. જાવામાં એરે ચલ માટે લેન્થ શું છે? જાવામાં એરે ચલ માટે યા તો મેથડ યા તો એટ્રીબ્યુટ હોઈ શકે, બરાબર ને? યા તો મેથડ યા તો એટ્રીબ્યુટ. હવે જાવામાં સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ ઓલવેઝ મેથડ છે. શું છે? મેથડ છે. જાવા લાઇબ્રેરીના કયા પેકેજમાં ડેટ ક્લાસની ફેસિલિટી જાવા ડોટ યુટિલ યાદ રાખવાનું છે, રાઈટ? જાવા ડોટ યુટિલમાં ડેટ ક્લાસની સગવડ છે.
33મો પ્રશ્ન, નીચેનાથી કઈ મેથડ સિસ્ટમના તાત્કાલિક સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ બનાવે? તો એ છે ડેટ મેથડ. કઈ મેથડ? ડેટ મેથડ. બરાબર ને? રાઈટ, સમયનો ઉપયોગ કરી ડેટનો ઓબ્જેક્ટ બનાવે. અને મેથડ છે એટલે ઓબ્વિયસલી આ ચોરસ કૌંસ તો આવે નહીં, ગોળ કૌંસ જ આવે. જાવા લાઇબ્રેરીના કયા પેકેજમાં કેલેન્ડર ક્લાસની ફેસિલિટી? તો એ પણ java.utilમાં, બંને ડેટ અને કેલેન્ડર ક્લાસ java.utilમાં અવેલેબલ છે. આપણા અભ્યાસક્રમમાં આપણે કેલેન્ડર ક્લાસના કયા સબ ક્લાસનો? તો ગ્રેગેરિયન કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? ગ્રેગેરિયન કેલેન્ડર. ડે ક્લાસની લોંગ ગેટ ટાઈમ કઈ મેથડ તારીખથી અત્યાર સુધીની મિલિસેકન્ડ પરત કરશે? આ પ્રશ્ન ગમે તે રીતે પૂછાઈ શકે. રાઈટ, જો તમને એમ પૂછાય કે નીચેનામાંથી કઈ મેથડ છે જાન્યુઆરી 1, 1970 GMT તારીખનો ઉપયોગ કરીને અત્યાર સુધીની મિલિસેકન્ડ પરત કરે? તો જવાબ આવે લોંગ ગેટ ટાઈમ. પણ અહીંયા પૂછ્યું છે કઈ તારીખથી? તો અહીંયા આવશે જાન્યુઆરી 1, 1970 GMT થી. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ મેથડ વાપરીને કેલેન્ડર ક્લાસના ક્ષેત્ર અચલની કિંમત આપણે સેટ કરી શકીએ છીએ? તો મેથડ આવે સેટ. સેટ કરવું એટલે ઓબ્વિયસલી સેટ અને આખું સ્મોલમાં આવે. જો કેલેન્ડર ક્લાસનો કેલેન્ડર ઓબ્જેક્ટ હોય તો કેલેન્ડર ડોટ સેટ, કેલેન્ડર ડોટ ડેટ, 20 મેથડ કોલનો અમલ કરતા મહિનાની તારીખ સેટ કરશે 20. ઓકે, એરે શું છે? તો એરે એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે. એક જ પ્રકારના, રાઈટ, આવું આવે એરે, એક જ પ્રકારના, સેમ ડેટા ટાઈપ. 40મો પ્રશ્ન, એરે કેવા પ્રકારની માહિતીને રજૂ કરવા માટે ઉપયોગી છે? સદિશ, શ્રેણિક અને બહુપરિમાણીય. રાઈટ, વેક્ટર, મેટ્રિક્સ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ બધા માટે ઉપયોગી છે એરે. 41મો પ્રશ્ન, એક પરિમાણીય ડેટા સંરચનામાં કેવી યાદી સંગ્રહ કરી શકાય છે? તો 1D એરે છે, એમાં તમે અક્ષરોનું લિસ્ટ બનાવી શકો, એમાં તમે સંખ્યાઓનું લિસ્ટ બનાવી શકો. બરાબર ને? રાઈટ, તો બંનેનું 1D એરે ક્રિએટ કરી શકો છો. 45મો પ્રશ્ન, દ્વિપરિમાણીય ડેટા સંરચનામાં કેવી યાદી સંગ્રહ કરી શકાય? કોષ્ટકીય આધારિત મેટ્રિક્સ. બરાબર ને? બંને પ્રકારની, એ અથવા બી, બંને પ્રકારની. 43મો, એરેમાં સૂચક સ્થાન શું છે? ઇન્ડેક્સ પોઝિશન એટલે શું? એરેનો દરેક ઘટક, એરેનો ક્રમ, એરેના દરેક ઘટકની કિંમત, કેક પણ નહીં. બરાબર ને? તો એરેનો દરેક ઘટક, બરાબર, એરેનો દરેક ઘટક, ઓકે, ઘટકની કિંમત નહીં, પણ એરેનો દરેક ઘટક કયા સ્થાને છે તેનો ક્રમ. એરે ઓબ્જેક્ટ કેટલી રીતથી બનાવી શકાય? 2 રીતથી. એક તો સિમ્પલ એને ડિક્લેર કરીને બનાવીએ અને બીજું ઇનિશિયલાઇઝ કરીને, પ્રારંભિક કિંમત આપીને. તો એરે ઓબ્જેક્ટ 2 રીતે બનાવી શકાય છે. 1D એરે ઘોષિત કરવા કયો કૌંસ? એક મોટો કૌંસ એટલે કે ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. 46મો, નીચેનામાંથી કઈ વાક્ય રચના 1D એરે ઘોષિત કરવા માટેની સાચી છે? તો કઈ સાચી છે? પેલા ઓલવેઝ આવે ડેટા ટાઈપ અને પછી આવે એરે નેમ અને પછી આવે મોટો કૌંસ, અથવા ડેટા ટાઈપ પછી જ મોટો કૌંસ અને પછી એરેનું નામ આપી શકો છો. અને બંનેમાં પ્લેસ હોલ્ડર એટલે કે ત્રિકોણ કૌંસ આવે. અહીંયા છે છગડીયો કૌંસ છે, જુઓ, એટલે આ આવે નહીં. બરાબર, એટલે એ અને બી બંને. ઇન્ટ માર્ક્સ ન્યૂ ઇન 5 એરે બાબતે નીચેનામાંથી કઈ વિગતો સાચી છે? એરેનું નામ માર્ક્સ છે, સાચું. 5 પૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરે છે, સાચી વાત. 5 પૂર્ણાંક ઇન્ટીજર અને તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે, સાચી વાત. મેમરી સ્થાનાંક, કારણ કે ન્યૂ શબ્દ આવ્યો એટલે આપેલ તમામ. 48, ઇન્ટ ડેટા પ્રકારમાં પૂર્ણાંક સંખ્યા સંગ્રહવા કેટલા બાઇટની જરૂર પડે? ઇન્ટ હમણાં જ મેં ઉપર કીધું 4 બાઇટની જગ્યા જરૂર પડે. ઇન્ટ માર્ક્સ ન્યૂ ઇન 5 એરેમાં મેમરીમાં સળંગ કેટલા બાઇટની જરૂર પડશે? તો અહીંયા એનું કદ 5 છે અને ઇન્ટીજર છે એટલે જરૂર પડશે 5 × 4, 5 × 4, કેમ કે ઇન્ટીજર 4 બાઇટની જગ્યા રોકશે એટલે જવાબ આવે 20. એરેના નામ પછી મોટા કૌંસની અંદર શું લખીએ છીએ? શું લખી શકાય? ઇન્ડેક્સ અથવા સબસ્ક્રિપ્ટ. બરાબર, ઇન્ડેક્સ એટલે સ્થાનાંક, એરેનો સ્થાનાંક, જેને આપણે સબસ્ક્રિપ્ટ પણ કહી શકીએ. ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ શું દર્શાવે? એરેમાં ઘટકનું સ્થાન દર્શાવે. શું દર્શાવે? એરેમાં ઘટકનું સ્થાન દર્શાવે છે.
ઇન્ડેક્સની કિંમત કયા નંબરથી શરૂ થાય? 0 થી. માર્ક્સ 2 માં 2 શું દર્શાવે? તો અહીંયા ઘટકનો ક્રમ દર્શાવે, બરાબર ને? રાઈટ? ઘટકની કિંમત ન આવે, કુલ ઘટકો પણ ના આવે. જ્યારે ડિક્લેર કરતા હોય તો આપણે કહી શકીએ કે એરેની સાઇઝ 2 છે, પણ અહીંયા ઓલરેડી ડિક્લેર કરેલું છે તેવું માની લેવું, એટલે અહીંયા 2 છે એનો ઘટકનો ક્રમ હશે. ચલો હવે એરે માર્ક્સ 3 ની કિંમત શું હશે? તો આ એરે છે પ્રારંભિક કિંમત સાથેનો એરે છે, બીજી રીતે ડિક્લેર કરેલો છે, એટલે અહીંયા સાઇઝ આપી નથી. તો સાઇઝ કેટલી છે એની? 5 ની છે, એમાં 5 ઘટકો છે, જુઓ છે ને 5. રાઈટ? હવે સ્ટાર્ટ ક્યાંથી કરશો? 0 1 2 3. 3 માં શું આવ્યું? 65 આવ્યું ને? રાઈટ? અને આ ચોથો ઘટક છે, એમ 5મો છે, પણ એની પોઝિશન કઈ છે? 4 છે. આપણને પૂછ્યું છે 3 વિશે, એટલે 65. એરેના ઘટકોની કિંમતોને પ્રદર્શિત કરવા માટે કઈ ક્લાસ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? કઈ ક્લાસ મેથડ? ડિસ્પ્લે મેથડ, બરાબર ને? આપણો પ્રોગ્રામ આપેલો છે એમાં આપણે ડિસ્પ્લે મેથડ બનાવેલી છે એટલા માટે. એરે બનાવતા સમયે જો તેના ઘટકોની પ્રારંભિક કિંમતો આપી દઈએ તો કયો પ્રક્રિયક વાપરવાની જરૂર રહેતી નથી? ન્યૂ, બરાબર ને? જો અહીંયા આપણે પ્રારંભિક કિંમત આપી છે ને, તો આપણે એમાં ન્યૂ આપવાની જરૂર પડતી નથી. ખ્યાલ આવી ગયો? અહીંયા ક્યાંય ન્યૂ આપ્યું નથી. જાવા દ્વારા પૂરી પાડવામાં આવેલી java.util.arrays ક્લાસની વિવિધ સ્ટેટિક મેથડનું કાર્ય શું થાય? તો કે 2 એરેની સરખામણી કરવા, ચોક્કસ ઘટક એરે શોધવા અને એરેના ઘટકોને ક્રમ અનુસાર ગોઠવવા. તો આપણે આને યાદ કરો, કઈ મેથડ હતી? એક તો બાઇનરી સર્ચ મેથડ, પછી સોર્ટ, ફિલ, બરાબર ને? તો આ બધા માટે આપણી પાસે સ્ટેટિક મેથડ છે એરે ક્લાસની. ક્યાં અવેલેબલ છે? java.util ક્લાસની અંદર. સો ક્લિયર? java.utilarrays.sort લિસ્ટ 1,5 નો ઉપયોગ કરતા એરેના કયા ઘટકનું સોર્ટિંગ થાય છે? તો ક્યાંથી થશે શરૂ? 1 થી શરૂ કરીને 5 ઓછા 1 સુધીનું ઘટકો જેટલા છે, આ 5 મીન્સ 5 - 1 સુધીના ઘટકોનું સોર્ટિંગ થશે. સોર્ટ કરવું એટલે ચોક્કસ ક્રમમાં ગોઠવવું. જાવામાં સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે મેથડ છે ફિલ મેથડ. કઈ મેથડ? ફિલ, FILL. આપેલ કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કઈ મેથડ ઉપલબ્ધ છે? આપેલ કિંમતવાળો, બરાબર ને? ઘટક શોધવો છે તો એના માટે છે બાઇનરી સર્ચ મેથડ. કઈ મેથડ? બાઇનરી સર્ચ મેથડ. 61મો પ્રશ્ન, જાવા પ્રોગ્રામમાં કઈ પદ્ધતિ એરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમત સાથે ક્રમ અનુસાર સરખાવે છે? ક્રમ અનુસાર સરખાવે, એક પછી એક, વારાફરતી, એક 1 by 1, એને કહેવાય લિનિયર સર્ચ. રાઈટ? સુરેખ શોધ, શું કહેવાય? સુરેખ શોધ અથવા લિનિયર સર્ચ મેથડ. 62મો પ્રશ્ન, એરે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ ઘટકને શોધવામાં આવે છે, ત્યારે જો તે ઘટક એરેની કિંમતમાં ન મળે તો તે કઈ કિંમત પરત કરે છે? આ યાદ રાખવાનું છે. બાઇનરી સર્ચ મેથડ આપણે જોયું ને આગળ, બાઇનરી સર્ચ શોધવા માટે થાય તો ઘટક સપોઝ મળી જાય તો શું પરત કરશે? તો કે ઘટક નહીં પરત કરે, ઘટકનું સૂચક સ્થાન પરત કરશે. શું પરત કરશે? ઘટકનું સૂચક સ્થાન. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? જો ઘટક એરેની કિંમતમાં ન મળે તો? આ ઘટક એરેમાં છે જ નહીં, તો આપણને શું પરત કરશે? -1 પરત કરશે, કે આવો કોઈ ઘટક નથી. આપણને ખબર કઈ રીતે પડશે? આપણને જવાબ મળશે -1. એટલે સમજી જવાનું કે આવો ઘટક કોઈ આપણા એરેમાં છે જ નહીં. ચલો, લાસ્ટ બટ નોટ લીસ્ટ, એરે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ ઘટકને શોધવામાં આવે છે, ત્યારે જો તે ઘટક આપેલ એરેમાં મળી જાય તો તેનું આઉટપુટ શું મળે છે? સપોઝ બાઇનરી સર્ચથી આપણે એક ઘટક શોધ્યો 50 અને મળી ગયા તો આપણને 50 નહીં મળે. શું મળશે? આ 50 છે કયા ઘટકનું કયા સ્થાન પર અવેલેબલ છે?
રાઈટ. તો સ્થાનાંક આવશે, સૂચક આંક આવશે, સૂચક સ્થાનાંક આવશે, અથવા તો ઇન્ડેક્સ પોઝિશન આવશે. શું આવશે? ઇન્ડેક્સ પોઝિશન. ઘટકનું સૂચક સ્થાન બતાવે છે. ન મળે તો -1 અને મળે તો ઇન્ડેક્સ પોઝિશન, ઘટકનું સૂચક સ્થાન બતાવે છે. રાઈટ. સો આ 9મા ચેપ્ટરના MCQ આપણે કર્યા. ખ્યાલ આવી ગયો? 10 માર્ક્સનું વેઇટેજ છે, એટલે સારી રીતે ધ્યાનપૂર્વક કરવાના છે જવાબ. ખ્યાલ આવી ગયો? કોઈ ઉતાવળ કરવાની નથી. ઓકે, ધીરે ધીરે તમે સોલ્વ કરતા જશો. વિડીયો આખો જોવો, અને પ્લે લિસ્ટમાં બધા જ ચેપ્ટર અવેલેબલ છે. ઇવન બોર્ડના પેપર આગળના પણ સોલ્વ કરેલા જ છે, તો એ પણ જોઈ જવા. તમારી પાસે સમય છે. રાઈટ. સો શાંતિથી જોઈને જજો. તમને જો એવું લાગે તો ટેક્સ્ટ બુક રીડ કરવાની સમય હોય તો ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટકો છે એ જોવાના, પણ અચૂકથી તમારે સ્વાધ્યાયના પ્રશ્નો MCQ તો કરી જ દેવાના. બરાબર ને? ઓકે, વિશ યુ ઓલ ધી બેસ્ટ. કીપ વોચિંગ એન્ડ પ્લીઝ ડુ like